વંદે ગુજરાત. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું IITIમાં ચાલતા મિકેનિક રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ટ્રેડ અંતર્ગત વિન્ડો એર કન્ડિશનર વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. પહેલાંના જમાનામાં વિન્ડો એર કન્ડિશનિંગ ફક્ત મનુષ્ય કમ્ફર્ટ માટે ઉપયોગ કરતો હતો, પરંતુ અત્યારે અથવા ભવિષ્યમાં આપણે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોન ડિપ્લેટિંગના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધ્યા કરે છે. તેથી પૃથ્વીના તાપમાન વધવાને કારણે ગરમી વધે છે. એટલે અત્યારે એર કન્ડિશનિંગની જરૂરિયાત વધારે ને વધારે પડતી રહી છે અને આવશ્યક બનતી જાય છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનિંગ માહિતી PPTની મદદથી સમજીશું. વિન્ડો એર કન્ડિશનર, તેની આકૃતિ આ ફિગરમાં જોઈ રહ્યા છો. સૌપ્રથમ આપણે એર કન્ડિશનિંગનો પરિચય કરીએ. આજકાલ આ આધુનિક યુગ એક વૈજ્ઞાનિક યુગ છે, જેમાં દરેક મનુષ્યને પોતાની સુખ સગવડ માટે જુદા જુદા પ્રકારના ઉપકરણોની જરૂર પડે છે. જેમાં વાત કરીએ તો ઉનાળાની ગરમીની ઋતુમાં ઠંડી હવા વડે રૂમ અથવા કામ કરવાની જગ્યાએ ઠંડક ઉત્પન્ન કરી શકે તેવા ઉપકરણની જરૂર પડે છે, જેના માટે એર કન્ડિશનરનો ઉપયોગ થાય છે. હાલના આધુનિક એર કન્ડિશનરમાં હીટિંગ કોઇલ પણ આપવામાં આવે છે, જેથી શિયાળાની ઠંડી ઋતુમાં ગરમ હવા વડે રૂમ અથવા કામ કરવાની જગ્યાને ગરમ કરી શકાય છે. તેના માટે રિવર્સિબલ વાલ્વ આપવામાં આવેલો હોય છે કે જેથી આપણે ઉનાળામાં ઠંડક મેળવવી હોય તો પણ મેળવી શકીએ અને શિયાળામાં ગરમી મેળવવી હોય તો પણ મેળવી શકીએ. એર કન્ડિશનરની શોધ ડૉક્ટર વિલિયમ H. કેરિયરે ઈસવીસન 1902માં કરી હતી, જેમાં જરૂરિયાત મુજબ સુધારા વધારા થતા ગયા અને આધુનિક એર કન્ડિશનરની શોધ થયેલી છે. એર કન્ડિશનિંગ એ એન્જિનિયરિંગ સાયન્સની શાખા છે કે જે હવાની કન્ડિશનિંગનો અભ્યાસ સમજાવે છે. હવે આપણે જોઈશું એર કન્ડિશનરનું કાર્ય. તાલીમાર્થી મિત્રો, એર કન્ડિશનર વડે હવાના તાપમાનનું નિયંત્રણ, ભેજનું નિયંત્રણ એટલે કે હ્યુમિડિટીનું નિયંત્રણ, હવાનું સર્ક્યુલેશન, હવાની શુદ્ધતા કરી શકાય છે. તાપમાનના નિયંત્રણથી શરીર આપણું આરામ અનુભવે છે. ભેજના નિયંત્રણથી તાપમાન એકસરખું જળવાઈ રહે છે. હવાના સર્ક્યુલેશન અને હવાની શુદ્ધતાથી આપણને કમ્ફર્ટેબલ અને તંદુરસ્તી જળવાઈ રહે છે. ઉપરના તમામ કાર્ય ઓટોમેટિક થાય છે. હવાનું તાપમાન 21 સેલ્સિયસ અને રિલેટિવ હ્યુમિડિટી 56% હોય ત્યારે મનુષ્ય કમ્ફર્ટેબલ અનુભવે છે. હવે આપણે જોઈએ એર કન્ડિશનરના પ્રકાર. એર કન્ડિશનરના મુખ્ય પ્રકારમાં એક છે સેન્ટ્રલ એર કન્ડિશનર અને બે છે રૂમ એર કન્ડિશનર. હવે રૂમ એર કન્ડિશનરના મુખ્ય પ્રકાર બે છે. તેમાં એક પ્રકાર છે વિન્ડો અથવા રૂમ એર કન્ડિશનર અને બીજો પ્રકાર છે સ્પ્લિટ એર કન્ડિશનર. તો મિત્રો, આજે આપણે વિન્ડો એર કન્ડિશનર વિશે સમજીએ. વિન્ડો એર કન્ડિશનરને એક યુનિટ તરીકે મેન્યુફેક્ચરર દ્વારા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે વિન્ડો એર કન્ડિશનર એવી જગ્યાએ ફિટ કરવામાં આવે છે કે જ્યાં ઠંડી કરવાની જગ્યા રૂમના સ્વરૂપમાં હોય, એટલે કે આ રૂમ ઓફિસ, ઘર કે નાની દુકાન હોઈ શકે. વિન્ડો એર કન્ડિશનરને રૂમ એર કન્ડિશનર અથવા સેલ્ફ કન્ટેઇન યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિન્ડો એર કન્ડિશનરને બારીમાં કે દિવાલમાં ફિટ કરવામાં આવે છે. આ પ્રકારના વિન્ડો એર કન્ડિશનરને બારીમાં ફિટ કરી શકાતું હોવાથી તેને વિન્ડો ટાઈપ એર કન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં રેફ્રિજરન્ટ તરીકે R22 ભરવામાં આવે છે, પરંતુ વાર R22 રેફ્રિજરન્ટની જગ્યાએ તેના અલ્ટરનેટિવ તરીકે HFC 32 અને R407C રેફ્રિજરન્ટ વપરાય છે. અમુક એર કન્ડિશનરમાં વેન્ટિલેશન અને હીટિંગ એરેન્જમેન્ટ પણ કરેલી હોય છે. હવે આપણે જોઈએ વિન્ડો એર કન્ડિશનરની ફંક્શનલ સાયકલ. તાલીમાર્થી મિત્રો, વિન્ડો એર કન્ડિશનરની ફંક્શનલ સાયકલને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. 1 ઇલેક્ટ્રિકલ સાયકલ, 2 રેફ્રિજરેશન સાયકલ અને 3 એર પાથ સાયકલ. હવે આપણે ઇલેક્ટ્રિકલ સાયકલ વિશે માહિતી મેળવીએ. ઇલેક્ટ્રિકલ સાયકલ. વિન્ડો એર કન્ડિશનરની ઇલેક્ટ્રિકલ સાયકલમાં કોમ્પ્રેસર મોટર,
ફેન મોટર, સિલેક્ટર સ્વિચ એટલે કે રોટરી સ્વિચ, સ્ટાર્ટિંગ કેપેસિટર, રનિંગ કેપેસિટર, વોલ્ટેજ રિલે, પોટેન્શિયલ રિલે અને થર્મોસ્ટેટિક સ્વિચ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરના તમામ ઇલેક્ટ્રિક ભાગોને વાયરો દ્વારા જોડી વાયરિંગ કરવામાં આવે છે અને તેને વીજ પ્રવાહ આપતા સર્કિટમાં જોડેલ તમામ ભાગો કાર્ય કરે છે. હવે જોઈએ રેફ્રિજરેશન સાયકલ. વિન્ડો એર કન્ડિશનરની રેફ્રિજરેશન સાયકલમાં કમ્પ્રેસર, કન્ડેન્સર, ડ્રાયર ફિલ્ટર, કેપિલરી ટ્યુબ, ઇવોપરેટર અને એક્યુમ્યુલેટરનો સમાવેશ કરવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, રેફ્રિજરેશન સાયકલ આ પ્રમાણે હોય છે. સક્શન લાઇનમાંથી તાપમાનવાળો વેપર રેફ્રિજરન્ટ કમ્પ્રેસરમાં દાખલ થાય છે. કમ્પ્રેસરમાં કમ્પ્રેશન પ્રક્રિયા દરમિયાન નીચા તાપમાન અને નીચા દબાણવાળો વેપર રેફ્રિજરન્ટ ઊંચા તાપમાન અને ઊંચા દબાણવાળા વેપર રેફ્રિજરન્ટમાં રૂપાંતર થાય છે અને તે ડિસ્ચાર્જ લાઇન દ્વારા કન્ડેન્સરમાં જાય છે. કન્ડેન્સેશન પ્રક્રિયા દરમિયાન ઊંચા તાપમાન અને ઊંચા દબાણવાળો વેપર રેફ્રિજરન્ટ કન્ડેન્સેશન પ્રક્રિયાથી ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળા રેફ્રિજરન્ટમાં રૂપાંતર થાય છે અને કન્ડેન્સરમાંથી લિક્વિડ લાઇન દ્વારા તે ડ્રાયર ફિલ્ટરમાં જાય છે અને ત્યાં આગળ તેમાં રહેલી અશુદ્ધિઓ અને ભેજ શોષાય છે અને ત્યાંથી ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળો લિક્વિડ રેફ્રિજરન્ટ કેપિલરી ટ્યુબમાં જાય છે કે જ્યાં આગળ થ્રોટલિંગ પ્રક્રિયા થવાને કારણે ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળો લિક્વિડ રેફ્રિજરન્ટ નીચા દબાણ અને નીચા તાપમાનવાળા લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર પામે છે. પછી ત્યાંથી રેફ્રિજરન્ટ ઇવોપરેટરમાં જાય છે કે જ્યાં આગળ ઇવોપરેશન પ્રક્રિયા દરમિયાન નીચા દબાણ અને નીચા તાપમાનવાળો લિક્વિડ રેફ્રિજરન્ટ નીચા દબાણ અને નીચા તાપમાનવાળા વેપર રેફ્રિજરન્ટમાં રૂપાંતર પામે છે અને ઇવોપરેટરમાંથી પછી સક્શન લાઇન દ્વારા નીચા દબાણ અને નીચા તાપમાનવાળો વેપર રેફ્રિજરન્ટ કમ્પ્રેસરમાં જાય છે અને આ રીતે રેફ્રિજરેશન સાયકલ સતત ચાલ્યા કરે છે. હવે આપણે જોઈએ એર પાથ સાયકલ. યુનિટની આ સાયકલમાં એર ફિલ્ટર, વેન્ટિલેશન ડોર, બ્લોવર, ગ્રીલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. યુનિટનો રૂમ અથવા બારીની બહાર રહેલા ભાગની બંને સાઈડોમાંથી બહારની હવા કન્ડેન્સર ફેન વડે ખેંચાય છે, જેના વડે કન્ડેન્સરમાંથી પસાર થતો રેફ્રિજરન્ટ ઠંડો થાય છે. જ્યારે રૂમની હવા બ્લોવર દ્વારા એર ફિલ્ટર વડે શુદ્ધ થઈ ઇવોપરેટરમાંથી પ્રસાર થઈ ઠંડી થઈને રૂમમાં ફ્રન્ટ ગ્રીલમાંથી પાછી આવે છે. જે ઠંડી હવા રૂમમાં પાછી આવે તેને સપ્લાય એર કહેવામાં આવે છે અને જ્યારે રૂમમાંથી પાછી ઇવોપરેટરમાં જતી ગરમ હવાને રિટર્ન એર કહેવામાં આવે છે. મિત્રો, હવે આપણે વિન્ડો એર કન્ડિશનરની રચના વિશે સમજીએ. વિન્ડો એર કન્ડિશનરને બારીમાં કે દિવાલમાં હોલ બનાવીને લગાવવામાં આવે છે. તેની બેઝ પ્લેટ કેબિનેટ સ્ટીલની બનાવેલી હોય છે. બેઝ પ્લેટ ઉપર હર્મેટિક કોમ્પ્રેસર લગાવવામાં આવે છે. તેની એક બાજુએ ફોર્સ ફિન્સ અને ટ્યુબ્સ ટાઈપ ઇવોપરેટર અને સામેની બાજુએ ફોર્સ ફિન્સ અને ટ્યુબ ટાઈપ કન્ડેન્સર ફિટ કરવામાં આવે છે. ડિસ્ચાર્જ લાઇન, કન્ડેન્સર, ફિલ્ટર, ડ્રાયર, કેપિલરી ટ્યુબ, ઇવોપરેટર, સક્શન લાઇન અને કમ્પ્રેસરને એકબીજા સાથે જોડવામાં આવે છે. તેના સીલ યુનિટની પાસે એક ઇલેક્ટ્રિક મોટર લગાવેલી હોય છે. ઇલેક્ટ્રિક મોટર 2 શાફ્ટ ધરાવે છે. તેનો એક છેડે કન્ડેન્સર ફેન અને બીજા છેડે બ્લોવર લગાવેલું હોય છે. ઇવોપરેટરની નીચેની ટ્રે એક રબરની ટ્યુબ વડે કન્ડેન્સરની ટ્રેની સાથે જોડવામાં આવેલી હોય છે, જેથી ઇવોપરેટરનું ઠંડુ પાણી કન્ડેન્સરને મળી શકે. હવે આપણે આકૃતિની મદદથી વિન્ડો એસીની રચના સમજીએ. આપ અહીંયા જોઈ રહ્યો છે કે ફેન બતાવેલો છે. તો ફેનની બાજુમાં નીચે અહીંયા ફેન મોટર છે. તો એક બાજુ કન્ડેન્સર ફેન લગાવેલો છે અને બીજી બાજુ બ્લોવર લગાવેલો છે. તો અહીંયા ફેન મોટર એક હોય છે, પરંતુ તેને 2 શાફ્ટ આપેલી હોય છે. એક શાફ્ટની લંબાઈ મોટી હોય છે અને એક શાફ્ટની લંબાઈ ટૂંકી હોય છે. હવે જે શાફ્ટની લંબાઈ ટૂંકી હોય છે તેના ઉપર ફેન ફિટ કરેલો હોય છે અને જે શાફ્ટની લંબાઈ લાંબી હોય છે તેના ઉપર બ્લોવર ફિટ કરેલું હોય છે. તે બંનેને વચ્ચે પાર્ટીશન આપવામાં આવે છે અથવા તો તેને વેન્ચુરી પણ કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, તમે અહીંયા કમ્પ્રેસર જોઈ શકો છો. વિન્ડો એર કન્ડિશનરમાં રોલ અથવા તો રોટરી અથવા તો રેસિપ્રોકેટિંગ કમ્પ્રેસર વાપરવામાં આવે છે. અહીંયા તમે તાલીમાર્થી મિત્રો જોઈ શકો છો કે કન્ડેન્સર કોઇલ આપેલી છે. કન્ડેન્સર કોઇલમાં કન્ડેન્સેશન પ્રક્રિયા દ્વારા
ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળો વેપર રેફ્રિજરન્ટ ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળા લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર પામે છે. અહીંયા તાલીમાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઇઓપ્ટર કોઇલ આપેલી છે. અહીં આગળ ફિલ્ટર લગાવેલું છે કે જે રૂમમાંથી હવાને શુદ્ધ કરીને ઇઓપ્ટરમાંથી દાખલ થઈ બ્લોવર દ્વારા પાછી એડજસ્ટેબલ બ્લોવર્સ દ્વારા રૂમમાં પાછી મોકલવામાં આવે છે. અહીંયા કંટ્રોલ પેનલ આપવામાં આવી છે. કંટ્રોલ પેનલમાં એક્ઝોસ્ટ એર ડેમ્પર, ફ્રેશ એર ડેમ્પર, ડેમ્પરના કંટ્રોલ, સિલેક્ટર સ્વિચ અને થર્મોસ્ટેટિક સ્વિચ આપેલી હોય છે. ગરમીનું પ્રસરણ અટકાવવા માટે ઇવાપોરેટર અને બ્લોવરના હાઉસિંગને ફેલ્ટ ઇન્સ્યુલેશન વડે ઢાંકેલો હોય છે. બ્લોવર હાઉસિંગમાં ફ્રેશ એર ડેમ્પર અને એક્ઝોસ્ટ એર ડેમ્પર લગાવેલા હોય છે. હવાને શુદ્ધ કરવા માટે એક એર ફિલ્ટર ઇવાપોરેટરની આગળ લગાવવામાં આવે છે. આ આખું યુનિટ સ્ટીલના કવર વડે ઢાંકેલું હોય છે. વિન્ડો એર કન્ડિશનરના આગળના ભાગમાં ગ્રીલ લગાડેલી હોય છે. તે હવાના ફ્લોની દિશા બદલવા માટે હોય છે. વિન્ડો એસીના ઓપરેટિંગ માટે સિલેક્ટર સ્વિચ લગાવેલી હોય છે. રૂમનું તાપમાન 75 ફેરનહીટથી 80 ફેરનહીટ જાળવી રાખવા માટે થર્મોસ્ટેટ સ્વિચ વિન્ડો એર કન્ડિશનરમાં લગાવેલી હોય છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનરની કાર્યપદ્ધતિ વિશે સમજીએ. વિન્ડો એર કન્ડિશનર બ્લોવર વડે રૂમની હવા ખેંચીને એર ફિલ્ટર વડે શુદ્ધ કરી ઇવાપોરેટર દ્વારા ઠંડી કરે છે. આ બ્લોવર આ શુદ્ધ અને ઠંડી હવાને ફ્રન્ટ ગ્રીલમાંથી રૂમમાં મોકલે છે, જેનાથી રૂમ ઠંડો થાય છે. આ યુનિટનો કમ્પ્રેસરવાળો ભાગ બારીની બહાર તરફ રહે છે, જ્યારે ઇવાપોરેટરવાળો ભાગ રૂમની અંદર હોય છે. ગરમીનું વહન ઘટાડવા માટે ઇવાપોરેટર ઉપર ફેલ્ટ ઇન્સ્યુલેશન લગાવવામાં આવેલું હોય છે. કન્ડેન્સરની કોઇલને ઠંડી કરવા માટે કન્ડેન્સર ફેન દ્વારા ખેંચાયેલી બહારની હવા કન્ડેન્સર ઉપરથી દબાણપૂર્વક પસાર કરવામાં આવે છે, જેથી કન્ડેન્સરની કોઇલ ઠંડી થાય છે. ઇવેપોરાઇઝેશન પ્રક્રિયા દરમિયાન બનતું પાણી ટ્રે મારફતે કન્ડેન્સરને મળતું રહે છે, તેથી આ પાણી કન્ડેન્સરની કોઇલને ઠંડી કરવામાં મદદ કરે છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનરનું વર્કિંગ એક વિડીયો દ્વારા સમજીએ. આપ અહીંયા જોઈ રહ્યા છો કે સક્શન લાઇનમાંથી આવતો નીચા તાપમાન અને નીચા દબાણવાળો વેપર રેફ્રિજરન્ટ કમ્પ્રેશરની અંદર દાખલ થાય છે. રોટરી કમ્પ્રેશરમાં રોટરી મોશન દ્વારા કમ્પ્રેશરને કમ્પ્રેસ કરવામાં આવે છે કે જ્યાંથી કમ્પ્રેસ થઈને ઊંચા દબાણ અને ઊંચા તાપમાનવાળા વેપર રેફ્રિજરન્ટમાં રૂપાંતર થાય છે અને કમ્પ્રેસરમાંથી ડિસ્ચાર્જ લાઇન દ્વારા કે જે હવે તમે આકૃતિમાં જોઈ શકો છો એની મારફતે કન્ડેન્સરમાં જાય છે કે જ્યાં કન્ડેન્સરમાં કન્ડેન્સેશન પ્રક્રિયા દરમિયાન ઊંચા તાપમાન અને ઊંચા દબાણવાળો વેપર રેફ્રિજરન્ટનું ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળા લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર થાય છે, જે તમે આકૃતિમાં અત્યારે જોઈ રહ્યા છો કે જે કન્ડેન્સર કોઇલમાંથી રેફ્રિજરન્ટ પસાર થઈ રહ્યું છે અને તેનું લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર થઈ રહ્યું છે કે જે તમારું રેફ્રિજરન્ટ વેપર રેફ્રિજરન્ટ હતો તેનું રૂપાંતર લિક્વિડ રેફ્રિજરન્ટમાં થાય છે. હવે તે ડ્રાયર ફિલ્ટર અને કેપિલરી ટ્યુબ મારફતે તે ઇવાપોરેટરમાં જાય છે. હવે ઇવાપોરાઇઝેશન પ્રક્રિયામાં એવું હોય છે કે કન્ડેન્સેશન પ્રક્રિયામાં જે ઊંચા દબાણ અને મીડિયમ તાપમાનવાળો લિક્વિડ રેફ્રિજરન્ટ પસાર થઈને બ્લોવર કેપિલરી ટ્યુબ દ્વારા નીચા દબાણ નીચા તાપમાનવાળા લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર થાય છે અને તે ઇવાપોરેટરમાં દાખલ થાય છે કે જ્યાં આગળ ઇવાપોરેશન પ્રક્રિયા દરમિયાન લિક્વિડ રેફ્રિજરન્ટનું રૂપાંતર નીચા તાપમાન અને નીચા દબાણવાળા વેપર રેફ્રિજરન્ટમાં થાય છે, જે તમે તાલીમાર્થી મિત્રો હવે આકૃતિમાં જોઈ શકશો કે આગળની લાઇનમાં એનું રૂપાંતર નીચા તાપમાન અને નીચા દબાણવાળા વેપર રેફ્રિજરન્ટમાં રૂપાંતર થઈ રહ્યું છે. હવે ઇવાપોરેશન પ્રક્રિયા પૂર્ણ થશે પછી સક્શન લાઇન દ્વારા તે લાઇન કમ્પ્રેસરમાં જશે, જે હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે હવે સક્શન લાઇન દ્વારા પાછો કમ્પ્રેસરમાં જાય છે અને આ રીતે સાયકલ સતત ચાલ્યા કરે છે અને વિન્ડો એર કન્ડિશનર દ્વારા આપણને ઠંડક મળે છે. અહીં આપણે જોઈ શકો છો કે તમારો રેફ્રિજરન્ટ વેપર રેફ્રિજરન્ટની અંદર રૂપાંતર થાય છે. ફેન મોટરની એક બાજુ ઇવાપોરેટર બ્લોવર અને બીજી બાજુ કન્ડેન્સર ફેન લાગેલો છે. ઇવાપોરેટર બ્લોવર રૂમની ગરમ હવાને ઇવાપોરેટરમાંથી ખેંચીને
એપ્રેશન પ્રક્રિયા દરમિયાન ઠંડી કરીને રૂમમાં પાછી મોકલે છે, જ્યારે કન્ડેન્સર ફેન બહારની હવા અંદર ખેંચીને કન્ડેન્સરમાં આવેલા રેફ્રિજરન્ટને લિક્વિડ રેફ્રિજરન્ટમાં રૂપાંતર કરે છે. એટલે કે આપણે હવે જોઈ શકશું આકૃતિની અંદર કે જ્યાં ઇવોપરેટરનું કામ છે કે હીટ એબ્સોર્બ કરવાનું અને કન્ડેન્સરનું કામ છે કે હીટ રિજેક્ટ કરવાનું. હવે આપણે આકૃતિમાં જોઈશું કે ઇવોપરેટરની બાજુમાં જે ગ્રીલ આપી છે એમાંથી લોવર્સ દ્વારા ઠંડી હવા રૂમમાં જાય છે અને બહારની સાઈડ ગરમ હવા કન્ડેન્સરની બહાર જાય છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનરના મિકેનિકલ પાર્ટ્સ વિશે સમજીએ. તો મિકેનિકલ પાર્ટ્સમાં કન્ડેન્સર અને ઇવોપરેટર, ફેન બ્લેડ અને બ્લોવર, આઉટડોર કવર, ફ્રન્ટ ગ્રીલ, બેઝ પ્લેટ, ફ્રેશ એર અને એક્ઝોસ્ટ ડેમ્પર, ફિલ્ટર ડ્રાયર અને કેપિલરી ટ્યુબનો સમાવેશ થાય છે. મિત્રો, આકૃતિમાં તમે અલગ અલગ પાર્ટ્સ જોઈ શકો છો. કન્ડેન્સર ફેન, ઇવોપરેટર ફેન, ફિલ્ટર, ઇવોપરેટર, કન્ડેન્સર અને કેબિનેટ કવર. વિન્ડો એર કન્ડિશનરની અંદર ફોર્સ ફિન્સ અને ટ્યુબ્સ ટાઈપ કન્ડેન્સર વપરાય છે, ફિન્સ અને ટ્યુબ્સ ટાઈપ ઇવોપરેટર વપરાય છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનરના ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ વિશે માહિતી મેળવીએ. તો વિન્ડો એર કન્ડિશનરના ઇલેક્ટ્રિક કમ્પોનન્ટમાં કમ્પ્રેસર, સિલેક્ટર સ્વિચ કે જેને રોટરી સ્વિચ પણ કહે છે, ફેન મોટર કેપેસિટર, વોલ્ટેજ રિલે અથવા તો પોટેન્શિયલ રિલે, સ્ટાર્ટિંગ કેપેસિટર, રનિંગ કેપેસિટર, ઓવરલોડ પ્રોટેક્ટર, થર્મોસ્ટેટિક સ્વિચનો સમાવેશ થાય છે. હવે આપણે ઇલેક્ટ્રિક કમ્પોનન્ટના ટેસ્ટિંગ વિશે તાલીમાર્થી મિત્રો માહિતી મેળવીએ. ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટનું ટેસ્ટિંગ મલ્ટીમીટર અથવા વોલ્ટ ઓમ મિલીમીટર અથવા સિરીઝ ટેસ્ટ લેમ્પથી કરી શકાય છે. તો સિલેક્ટર સ્વિચ અથવા તો રોટરી સ્વિચ. તો સિલેક્ટર સ્વિચ અથવા રોટરી સ્વિચનું મલ્ટીમીટર દ્વારા ટેસ્ટિંગ કરી શકાય છે. ઓવરલોડ પ્રોટેક્ટરનું ટેસ્ટિંગ મલ્ટીમીટર દ્વારા કરી શકાય છે. વોલ્ટેજ રિલે પોટેન્શિયલનું ટેસ્ટિંગ મલ્ટીમીટર અથવા વોલ્ટ મિલીમીટર દ્વારા કરી શકાય છે. સ્ટાર્ટિંગ કેપેસિટર, રનિંગ કેપેસિટર, ફેન મોટર કેપેસિટર અને થર્મોસ્ટેટિક સ્વિચનું પણ મલ્ટીમીટર દ્વારા ટેસ્ટિંગ કરી શકાય છે. અને આ દર્શાવેલા બધા જ કમ્પોનન્ટનું ટેસ્ટિંગ સિરીઝ ટેસ્ટ લેમ્પની મદદથી પણ કરી શકાય છે. હવે આપણે વિન્ડો એર કન્ડિશનરમાં વપરાતા સિલેક્ટર સ્વિચ અને ફેન મોટરના વાયરિંગ કોડ વિશે માહિતી મેળવીશું. વિન્ડો એસીની સિલેક્ટર સ્વિચની સમજૂતી. તો 3 પ્રકારની સિલેક્ટર સ્વિચ વપરાય છે: સિંગલ સ્પીડ સિલેક્ટર સ્વિચ, 2 સ્પીડ સિલેક્ટર સ્વિચ અને 3 સ્પીડ સિલેક્ટર સ્વિચ. એમાં તાલીમાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સિંગલ સ્પીડ સિલેક્ટર સ્વિચ એ આકૃતિમાં દર્શાવેલ છે કે જે આગળ એલ અને એન દર્શાવેલ છે. અહીંયા જે એલ છે તમારો ફેઝ બતાવે છે અને એન છે તમારે ન્યુટ્રલ બતાવે છે. અને એ 4 ટર્મિનલ આપેલા છે: 1, 4, 2 અને 3. એમાંથી એક તમારો ફેન મોટરમાં જશે એટલે કે ફેઝ, અને એક તમારો કમ્પ્રેસરમાં જશે. બરાબર. હવે 2 સ્પીડ સિલેક્ટર સ્વિચની વાત કરીએ તો તેની અંદર પણ તેવી જ રચના હોય છે, પરંતુ તેમાં 2 સ્પીડની અંદર 2 સ્પીડના ટર્મિનલ સેટ કરેલા હોય છે. આ તમારો ફેઝ છે, આ ન્યુટ્રલ છે, અને એની અંદર પણ 4 ટર્મિનલ હોય છે: 1 નંબર, 4 નંબર, 2 નંબર, 3 નંબર. 1 નંબરના ટર્મિનલ આગળ કાળો વાયર દ્વારા સામાન્ય રીતે કનેક્ટ કરેલો હોય છે કે જે હાઈ સ્પીડ ફેન મોટર માટે વપરાય છે. 4 નંબર આગળ લો સ્પીડ ફેન મોટરનો વાયર કનેક્ટ કરેલો હોય છે જે સામાન્ય રીતે લાલ કલરનો હોય છે, અને 3 નંબર એ કમ્પ્રેસરમાં જાય છે. હવે આપણે 3 સ્પીડ સિલેક્ટર સ્વિચની વાત કરીએ. એમાં પણ અહીંયા તમારા એલ અને એલ ટર્મિનલ હોય છે. અહીંયા ફેઝ અને અહીંયા ન્યુટ્રલ. 1 નંબર ઉપરનો ટર્મિનલ આગળ લો સ્પીડ ફેન મોટરનો વાયર કનેક્ટ કરવામાં આવે છે કે જે સામાન્ય રીતે લાલ વાયર હોય છે. 4 નંબરનો વાયર કમ્પ્રેશરમાં જાય છે, સામાન્ય રીતે બ્લુ કલરનો હોય છે. 2 નંબરનો વાયર મીડિયમ સ્પીડ ફેન મોટર એટલે કે સફેદ વાયર હોય છે, પરંતુ અહીંયા પીળા કલરથી બતાવવામાં આવેલ છે. અને 3 નંબરનો ટર્મિનલ કે જે હાઈ સ્પીડ ફેન મોટરનો વાયર બતાવેલ છે કે જે કાળા કલરનો વાયર હોય છે. હવે તાલીમાર્થી મિત્રો આપણે વિન્ડો એસીની ફેન મોટરમાંથી નીકળતા વાયરના કલર કોડ વિશે માહિતી મેળવીશું. વિન્ડો એસીની ફેન મોટરમાંથી નીકળતા વાયરના કલર કોડ. એમાં પણ 3 પ્રકારની ફેન મોટર વપરાય છે: સિંગલ સ્પીડ ફેન મોટર, 2 સ્પીડ ફેન મોટર અને 3 સ્પીડ ફેન મોટર. સિંગલ સ્પીડ ફેન મોટરની વાત કરીએ તો અહીંયા ફેન મોટર બતાવેલ છે, અહીંયા ફેન બ્લેડ છે, અહીંયા બ્લોવર છે.
એમાંથી જે એના જે 2 ટર્મિનલ અહીંયા નીકળે છે, 2 ટર્મિનલ કેપેસિટર જોડે કનેક્ટ કરેલા હોય છે. હવે સિંગલ સ્પીડ ફેન મોટરની અંદર અહીંયા આ બાજુ 2 ટર્મિનલ આપેલા છે કે એક લાલ વાયર છે કે જે સિલેક્ટર સ્વિચમાં જાય છે અને બીજો જે બ્લુ વાયર છે કોમન ન્યુટ્રલ ડાયરેક્ટ કે જે 1 નંબરમાં જશે, એટલે કે જે કમ્પ્રેશરમાં રહે કમ્પ્રેશરમાં જશે. નંબર 2, 2 સ્પીડ ફેન મોટર. સેમિયામાં પણ 2 સ્પીડ ફેન મોટરની અંદર અહીંયા 3 ટર્મિનલ આપેલા હોય છે. એમાંથી એક કાળો વાયર સિલેક્ટર સ્વિચમાં જશે 1 નંબરમાં, બીજો લાલ વાયર સિલેક્ટર સ્વિચમાં જશે 4 નંબરમાં અને ત્રીજો બ્લુ વાયર છે જે કોમન ન્યુટ્રલ ડાયરેક્ટ છે તે આગળ કમ્પ્રેશરમાં જશે. એ વાત કરીએ 3 સ્પીડ ફેન મોટરની. આની અંદર પણ 2 ટર્મિનલ જે આ સાઈડ બતાવે છે કેપેસિટરની અંદર કનેક્ટ કરેલા હોય છે અને અહીંયા 4 ટર્મિનલ આપવામાં આવે છે. કાળો વાયર સિલેક્ટર સ્વિચમાં જાય છે. પછી અહીંયા જે તમને પીળા કલરથી દર્શાવેલ છે વાયર, એ સામાન્ય રીતે સફેદ વાયર વપરાય છે જે સિલેક્ટર સ્વિચના 2 નંબરમાં જાય છે. અહીંયા જે લાલ વાયર બતાવે છે એ લાલ વાયરના સિલેક્ટર સ્વિચમાં 1 નંબરમાં જાય છે અને જે અહીંયા જે બ્લુ વાયર બતાવે છે એ કોમન ડાયરેક્ટ ન્યુટ્રલ છે. તાલીમાર્થી મિત્રો, હવે આપણે વિન્ડો એર કન્ડિશનિંગના વાયરિંગ ડાયાગ્રામ વિશે સમજીએ. સામાન્ય રીતે વિન્ડો એર કન્ડિશનરમાં 2 પ્રકારનું વાયરિંગ વાપરવામાં આવે છે અથવા કરવામાં આવે છે. એમાં એક છે CSCR અથવા તો તેને CSR પણ કહેવામાં આવે છે. CSCR એટલે કે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ કેપેસિટર રન વાયરિંગ, અને બીજું વાયરિંગ વપરાય છે તે છે PSC વાયરિંગ એટલે કે પરમેનન્ટ સ્પ્લિટ કેપેસિટર. તાલીમાર્થી મિત્રો, આપણે હવે વિન્ડો એસીનું CSR વાયરિંગ ટેલીટોપ ઉપર આકૃતિની મદદથી સમજીશું. આકૃતિમાં તમે જોઈ શકો છો કે P, N અને E દર્શાવેલ છે. P એટલે કે ફેઝ આવે છે, N એટલે કે ન્યુટ્રલ આવે છે, એની અંદર અર્થિંગ આપેલું છે. આની અંદર સિંગલ ફેઝ એસી સપ્લાય 50 હર્ટ્ઝ આવૃત્તિ અને 230 વોલ્ટ વપરાય છે. વિન્ડો એસીના CSR વાયરિંગના ઇલેક્ટ્રિક કમ્પોનન્ટની વાત કરીએ તો તેમાં સિલેક્ટર સ્વિચ, થર્મોસ્ટેટ સ્વિચ, કમ્પ્રેસર ટર્મિનલ, વોલ્ટેજ રિલે, ફેન મોટર, રનિંગ કેપેસિટર આવે છે. તો સૌપ્રથમ ફેઝ અહીંયા સિલેક્ટર સ્વિચને L1 અને L2 ટર્મિનલ તમે જોઈ શકો છો. એમાં L1 ટર્મિનલ ઉપર આપવામાં આવે છે અને અહીંયા વચ્ચેના ટર્મિનલ ઉપર ન્યુટ્રલ આપવામાં આવે છે. અહીંયા કમ્પ્રેશરનો ટર્મિનલ હોય છે કે જે આગળ ફેઝ આપવામાં આવે છે. એટલે કમ્પ્રેશરનો સીધો ફેઝ કમ્પ્રેસર ટર્મિનલ CSRના કોમન ટર્મિનલ ઉપર અહીંયા આપવામાં આવે છે. એટલે કમ્પ્રેસરમાંથી ફેઝ થર્મોસ્ટેટ સ્વિચમાં આપવામાં આવે છે. થર્મોસ્ટેટ સ્વિચમાંથી ફેઝ વોલ્ટેજ રેલના 5 નંબર પર આપવામાં આવે છે અને વોલ્ટેજ રેલના ટર્મિનલ 5 ઉપરથી ફેઝ સીધો કમ્પ્રેશરના S ટર્મિનલ ઉપર આપવામાં આવે છે. ફેન મોટર અહીંયા 3 સ્પીડ ફેન મોટર દર્શાવેલ છે. તો તેની અંદર 3 ટર્મિનલ આપેલા હોય છે. તો 3 ટર્મિનલને સિલેક્ટર સ્વિચ આગળ પણ જે પ્રકારના જે સ્પીડની ફેન મોટર હોય તે જ પ્રકારની સિલેક્ટર સ્વિચ વાપરવી જોઈએ. તેની અંદર પણ 3 ટર્મિનલ હોય છે. તેની અંદર 3 સ્પીડ હોય છે: લો સ્પીડ, મીડિયમ સ્પીડ અને હાઈ સ્પીડ. LO એટલે કે લો સ્પીડ, M એટલે કે મીડિયમ સ્પીડ અને HI લખ્યું છે, H એટલે કે હાઈ સ્પીડ. તો તેમાંથી 3 ફેઝના વાયર ફેન મોટર જોડે કનેક્ટ કરવામાં આવે છે અને ન્યુટ્રલ ફેન મોટરને આપવામાં આવે છે. ફેન મોટરની ઉપર તમે રનિંગ કેપેસિટર જોઈ શકો છો કે જેમાં 2 ટર્મિનલ વડે અહીંયા સપ્લાય આપવામાં આવે છે. હવે ન્યુટ્રલ વોલ્ટેજ રેલના 4 નંબર પર આપેલો છે કે જે 4 નંબર અને 2 નંબરની વચ્ચે રનિંગ કેપેસિટર જોડવામાં આવે છે અને ટર્મિનલ 4 અને 1ની વચ્ચે સ્ટાર્ટિંગ કેપેસિટર જોડવામાં આવે છે અને 4 નંબરના ટર્મિનલ પરથી ન્યુટ્રલ આપવામાં આવે છે રનિંગ ઉપર અને 2 નંબરના ટર્મિનલ ઉપરથી ન્યુટ્રલ આપવામાં આવે છે સ્ટાર્ટિંગ વાયરિંગ ઉપર. આ રીતે આપણે વિન્ડો એસીનું CSR વાયરિંગનો અભ્યાસ કરી શકીએ અથવા CSR વાયરિંગ કરી શકીએ. હવે આપણે વિન્ડો એસીનું PSC વાયરિંગ ટેલીટોપની મદદથી સમજીએ. વિન્ડો એસીનું PSC વાયરિંગ. તો વિન્ડો એસીના PSC વાયરિંગ અને CSR વાયરિંગમાં બહુ ઓછો ફરક હોય છે. બંનેમાં એટલો ફરક હોય છે કે PSC વાયરિંગમાં વોલ્ટેજ રિલે અને સ્ટાર્ટિંગ કેપેસિટર વપરાતું નથી, જ્યારે CSR વાયરિંગમાં વોલ્ટેજ રિલે અને સ્ટાર્ટિંગ કેપેસિટર વપરાય છે. આમાં ફક્ત રનિંગ કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ફેઝ, ન્યુટ્રલ અને અર્થિંગ આપેલું છે. સિલેક્ટર સ્વિચને L1 અને L2 ટર્મિનલ આપેલા છે. ફેઝ L1 ટર્મિનલ ઉપર આપવામાં આવેલો છે.
ન્યુટ્રલ સિલેક્ટર સ્વિચના ન્યુટ્રલ ટર્મિનલ ઉપર આપવામાં આવેલો છે અને અહીંયા અર્થિંગ કરેલું છે. હવે કમ્પ્રેસરમાંથી ફેઝ થર્મોસ્ટેટ સ્વિચ મારફતે કમ્પ્રેસરના કોમન ટર્મિનલ ઉપર આપવામાં આવેલ છે. ત્યાંથી ન્યુટ્રલ ફેન મોટરમાં આપવામાં આવેલ છે, પછી ન્યુટ્રલ ઓએલપીમાં આપવામાં આવે છે. અહીંયા ઓએલપી 3 ટર્મિનલવાળી ઓએલપી બતાવવામાં આવી છે 1, 2, 3, જ્યાંથી ન્યુટ્રલ CSR ટર્મિનલના કમ્પ્રેશનના આ ટર્મિનલ પર એટલે કે રનિંગ ટર્મિનલ ઉપર કનેક્ટ કરવામાં આવે છે. આની અંદર ફક્ત રનિંગ કેપેસિટર વપરાય છે કે જે કે એસ અને આર વચ્ચે રનિંગ કેપેસિટરને જોડવામાં આવે છે. તાલીમાર્થીઓ તમે જોઈ શકો છો કે ફેન મોટરનું પણ વાયરિંગ CSR યુઝ કરવામાં આવ્યું છે કે જેના આ 3 સ્પીડ ફેન મોટર છે અને સિલેક્ટર સ્વિચ પણ તે જ પ્રકારની વાપરવામાં આવે છે. એના પણ 3 ફેઝ અહીંયા લો, મીડિયમ અને હાઈ ઉપર કનેક્ટ કરવામાં આવેલા છે અને અહીંયાથી સિલેક્ટર સ્વિચમાંથી ન્યુટ્રલ ફેન મોટરને આપવામાં આવેલો છે અને ફેન મોટર ઉપર રનિંગ કેપેસિટરને પણ ફેઝ અને ન્યુટ્રલ તેના વાયરિંગ બે લગાવીને જોઈન કરેલે છે. આ રીતે આપણે વિન્ડો એસીનું PSC વાયરિંગ કરી શકીએ. તાલીમાર્થી મિત્રો, હવે આપણે વિન્ડો એર કન્ડિશનિંગનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. વિન્ડો એસીનું ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં તેનું લોકેશન નક્કી કરવું જરૂરી છે. ઇન્સ્ટોલ કરતાં પહેલાં તેનું પ્રી ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે. તો તાલીમાર્થી મિત્રો, સૌ પ્રથમ પેકિંગ કરેલ બોક્સમાંથી વિન્ડો એસીને કાળજીપૂર્વક બહાર કાઢો. યુનિટની નેમ પ્લેટ પર આપેલ ડેટા મુજબનો વિન્ડો એસી છે કે કેમ તેની ખાતરી કરો. પછી જ્યાં યુનિટને ઇન્સ્ટોલ કરવાનું હોય તેની નજીકમાં જ પાવર સપ્લાય ઉપલબ્ધ છે કે કેમ તેની ખાતરી ચોક્કસ કરો. પાવર સપ્લાય યુનિટના મેન્યુઅલમાં જણાવ્યા પ્રમાણે છે કે કેમ તેની ખાતરી કરો. જો પાવર સપ્લાય 10% કરતાં વધારે અથવા ઓછો થતો હોય તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો સલાહભર્યું છે. પાવર સપ્લાય માટે 15 અથવા 30 એમ્પિયરના સોકેટ અને સ્વિચ તથા સલામતી માટે MCB લગાવો. અર્થિંગ યોગ્ય રીતે કરેલ છે કે કેમ તેની ખાતરી ચોક્કસ કરો. હવે આપણે વિન્ડો એસીનું ઇન્સ્ટોલેશન વિશે માહિતી મેળવીશું. તો યુનિટને તેના હાઉસિંગમાંથી બહાર કાઢી તેને એક બાજુ મૂકો. ત્યારબાદ રૂમમાં પસંદ કરેલ લોકેશન મુજબ યોગ્ય બારીની પસંદગી કર્યા બાદ તેના પર લાકડાની ફ્રેમ ફિટ કરો. આ ફ્રેમ ચારે દિશામાં હોવી જરૂરી છે. ફ્રેમને બારીમાં જસ્ટી ખીલા લગાવી ફિટ કરવામાં આવે છે અને ફ્રેમની સાઇઝ યુનિટના હાઉસિંગની સાઇઝથી થોડી મોટી રાખવામાં આવે છે. ફ્રેમનું બારીમાં ફિટિંગ પૂર્ણ કર્યા બાદ યુનિટના હાઉસિંગને તેમાં દાખલ કરી તેને ત્રણેય બાજુની સપાટીને સ્ક્રૂ વડે ફ્રેમ સાથે ફિટ કરવામાં આવે છે. હાઉસિંગ ફિટ કરતાં પહેલાં તેને બહારની બાજુ સહેજ ઢળતું રાખી ફિટ કરવું જોઈએ. યુનિટનું હાઉસિંગ ફિટ કર્યા બાદ તેનું લેવલ ચેક કરો. ત્યારબાદ આ હાઉસિંગમાં વિન્ડો એસીને દાખલ કરી તેને હળવેથી ધક્કો લગાવી તેમાં ફિટ કરો. યુનિટ હાઉસિંગમાં પૂરેપૂરું બેસી ગયું છે કે કેમ તેની ખાતરી કરો. પછી યુનિટ અને હાઉસિંગનું ઇન્સ્ટોલેશન કર્યા બાદ તેના આગળના ભાગ પર એર ફિલ્ટર અને ગ્રીલને યોગ્ય રીતે લગાવો. આટલું કર્યા બાદ વિન્ડો એસી અને બારી વચ્ચેની ખુલ્લી જગ્યાને પૂરી તેને એરટાઇટ કરો. રૂમના તમામ બારી બારના એરટાઇટ છે કે કેમ તેની પણ ખાતરી કરો. તાલીમાર્થી મિત્રો, આપણને ખબર છે કે વિન્ડો એસીમાં રેફ્રિજરન્ટ તરીકે R22 વપરાય છે, પરંતુ R22 ગ્લોબલ વોર્મિંગ અને ઓઝોન ડિપ્લેટિંગને અસર કરે છે. તેથી તેના અલ્ટરનેટિવ તરીકે R407C અને HFC 32 વપરાય છે, જે તમે જોઈ શકો છો કે જે વિન્ડો એસીમાં પહેલાં R12 વપરાતો, પરંતુ તેનો 2010 પછી ફ્રેશ CFC પ્રાપ્ત થતો નથી. તેથી તેનું હવે પ્રોડક્શન બંધ થઈ ગયું છે અને તેનો વપરાશ એકદમ નહિવત થઈ ગયો છે. તેવી જ રીતે HCFC 22ની વાત કરીએ તો પણ તે ભવિષ્યમાં ઓઝોન ડિફ્લેટિંગ અને ગ્લોબલ વોર્મિંગને નુકસાન કરતા છે. તો તેના અલ્ટરનેટિવ તરીકે R407C અને HFC 32 વાપરવામાં આવે છે. R407C વિકાસશીલ દેશોમાં વાપરવામાં આવે છે, પરંતુ તેનો GWP વધારે હોવાને કારણે તેનો ઉપયોગ હવે ઓછો થવા માંડ્યો છે. પરંતુ તેના અલ્ટરનેટિવ તરીકે HFC 32 ચોક્કસ વાપરી શકાય છે, કારણ કે તેનો GWP 675 છે, જે તમે
જોઈ શકો છો. CFC 12નો GWP 8500 છે, HCFC 22નો GWP 1700 છે, R407C કે જે બ્લેન્ડ છે, R32, R125 અને R134 એનું બ્લેન્ડ છે કે જેનો GWP 1824 છે. CFC 12નું રાસાયણિક નામ ડાયક્લોરો ડાયફ્લોરોમિથેન અને તેનું પરમાણુ સૂત્ર CCl2F2 છે. HCFC 22નું રાસાયણિક નામ ક્લોરો ડાયફ્લોરોમિથેન અને પરમાણુ સૂત્ર CHClF2 છે. R407C બ્લેન્ડ છે જેનું રાસાયણિક નામ ડાયફ્લોરોમિથેન, પેન્ટાફ્લોરોઇથેન અને ટેટ્રાફ્લોરોઇથેન છે અને પરમાણુ સૂત્ર CH2F2 CHF2CF3 CF3CH2F છે. જ્યારે HFC 32નું રાસાયણિક નામ ડાયફ્લોરોમિથેન અને પરમાણુ સૂત્ર CH2F2 છે. હવે તાલીમાર્થી મિત્રો, આપણે વિન્ડો એર કન્ડિશનર વિશે આજે જે પણ સમજ્યા એમાં થોડી પ્રશ્નોત્તરી જોઈ લઈએ કે પ્રશ્નો એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે. તો પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે અને તેનો જવાબ શું આવે તેના વિશે હવે આપણે માહિતી મેળવશું. તો પ્રશ્ન નંબર 1, રૂમનું તાપમાન જળવાયેલું એટલે કે નિયંત્રણમાં રહે તે માટે વિન્ડો એસીમાં કયો ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ વપરાય છે? તો તમને 4 ઓપ્શન આપવામાં આવે છે કે A OLP, B વોલ્ટેજ રિલે, C રનિંગ કેપેસિટર અને D થર્મોસ્ટેટ સ્વિચ. તો આપ કયો જવાબ પસંદ કરશો હું તમને હવે સમજાવશું. રૂમનું તાપમાન નિયંત્રણમાં રહે તે માટે વિન્ડો એસીમાં આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે થર્મોસ્ટેટ સ્વિચ વપરાય છે. એટલે કે આપણા A, B, C, D 4 ઓપ્શનમાંથી આપણો જવાબ આવશે થર્મોસ્ટેટ સ્વિચ. હવે ABC કેમ ના આવે તે જોઈએ. OLPનું પૂરું નામ ઓવરલેડ પ્રોટેક્ટર છે. OLPનું કાર્ય કમ્પ્રેશનને મોટરને બળતી અટકાવે છે. એટલે કે વધારે કરંટ હોય તો OLP ટ્રીપ થઈ જાય છે અને કમ્પ્રેશનને નુકસાન થતું અટકે છે. રનિંગ કેપેસિટર એ પાવર ફેક્ટર જાળવી રાખે છે. એટલા માટે આપણો સાચો જવાબ થશે થર્મોસ્ટેટ સ્વિચ. હવે તાલીમાર્થી મિત્રો, પ્રશ્ન નંબર છે 2, વિન્ડો એસીમાં રૂમની હવા શેના દ્વારા ઇવોપરેટરમાંથી ખેંચીને ફ્રન્ટ ગ્રીલમાંથી રૂમમાં પાછી મોકલવામાં આવે છે? તો આપણા 4 ઓપ્શન છે. A કન્ડેન્સર ફેન, B બ્લોવર, ફ્રેશ એર ડેમ્પર અને D એક્ઝોસ્ટ એર ડેમ્પર. તો આમાંથી સાચો જવાબ કયો હશે? ચલો આપણે જોઈએ. તો આનો સાચો જવાબ છે બ્લોવર. વિન્ડો એસીમાં બ્લોવરનું કામ રૂમમાંથી હવા ઇવોપરેટર દ્વારા ખેંચી એર ફિલ્ટરમાં શુદ્ધ થઈ અને બ્લોવર્સ દ્વારા ગ્રીલમાંથી પાછી રૂમમાં આવે છે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન B બ્લોવર. હવે A, C અને D કેમ ના આવે? તો કન્ડેન્સર ફેનનું કામ શું કે બહારની હવાને અંદર ખેંચી અને કન્ડેન્સેશનમાં ઉપયોગ થાય છે. એટલે કન્ડેન્સેશનમાં જરૂરી ભાગ ભજવે છે. એક્ઝોસ્ટ એર ડેમ્પર કે જ્યારે રૂમની અંદર ગંદી હવા આવતી હોય ત્યારે એક્ઝોસ્ટ એર ડેમ્પર ખોલવામાં આવે છે અને રૂમની અંદર તાજી હવા લાવી હોય તો ફ્રેશ એર ડેમ્પર ખોલવામાં આવે છે. તેથી સાચો જવાબ થશે ઓપ્શન B બ્લોવર. હવે પ્રશ્ન નંબર 3, વિન્ડો એસીમાં કયો રેફ્રિજરન્ટ વપરાય છે? તેના ઓપ્શન તાલીમાર્થી મિત્રો તમે નીચે જોઈ શકો છો. A SC બ્લેન્ડ, B R22, C ઉપરના બંને અને D એમોનિયા. તો SC બ્લેન્ડ એ સામાન્ય રીતે રેફ્રિજરેટરમાં વપરાય છે. એમોનિયા એ આઈસ પ્લાન્ટમાં વપરાય છે. એટલે કે A અને D તો જવાબ આવે નહીં અને C ઉપરના બંને એટલે કે A તો છે જ નહીં, એટલે આપણો જવાબ થશે R22. એટલે કે વિન્ડો એસીમાં R22 રેફ્રિજરન્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 4, વિન્ડો એસીમાં વપરાતા R22ની જગ્યાએ અત્યારે કયો રેફ્રિજરન્ટ વપરાય છે તો ભવિષ્યમાં વાપરવામાં આવશે? તો તાલીમાર્થી મિત્રો આપણા ઓપ્શન છે 4 નીચે મુજબ. A R407C, B R32 કે C ઉપરના બંને અને D R12. તો આમાંથી સાચો જવાબ કયો આવશે? તો આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે ઓપ્શન આવશે C ઉપરના બંને, કે R22ના અલ્ટરનેટિવ તરીકે R407C અને R32 વાપરી શકાય છે. એટલે કે આપણો જવાબ ઓપ્શન C ઉપરના બંને સાચો થશે. હવે R12 તો CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન, એટલે કે R12 તો હવે આનું પુનર્પ્રાપ્ય તો 2010 પછી થતો જ નથી, એટલે ઓપ્શન D આપણો જવાબ આવશે નહીં. તાલીમાર્થી મિત્રો, આજે આપણે વિન્ડો એર કન્ડિશનરનો કાર્ય સિદ્ધાંત, તેની રચના, તેના ભાગો, તેનું PSC CSR વાયરિંગ, તેનું ઇન્સ્ટોલેશન, સિલેક્ટર સ્વિચની સમજૂતી, ફેન મોટરમાં વપરાતા કલર કોડ વિશે ભણ્યા.
તો આની મદદથી તમે વિન્ડો એર કન્ડિશનર કઈ રીતે કાર્ય કરે છે, તેની રચના કેવી હોય છે, તેનું વાયરિંગ કઈ રીતે કરી શકાય, પીએસસી અને સીઆરસી વાયરિંગ કઈ રીતે કરી શકાય, ફેન મોટરમાં કયા કયા વાયર જોડી શકાય અને વિન્ડો એર કન્ડિશનિંગનું કઈ રીતે સાવચેતી રાખીને ઇન્સ્ટોલેશન કરી શકાય, આ બધી આપણે આજના લેસનમાંથી સ્કિલ ડેવલપ કરી શકાય છે. આપ સૌનો આભાર. વંદે ગુજરાત.